આજે આપણે ત્યાં મહેમાન થયા સત્તાભાઈ, જયરામભાઈ અને અમે બધા આવી ગયા આપણી ગૌશાળાએ. જય માતાજી મિત્રો. ચેતનભાઈ અને હું અમે બંને હતા અત્યારે ઘરે, કારણ કે આપણા ઘરે આવવાના હતા મહેમાન મોંઘેરા. પછી અમે કલાક એક રાહ જોઈ, ત્યારે મોંઘેરા મહેમાન પહોંચ્યા આપણા ઘરે. બધાને આપણે કર્યા રામ રામ કરીને બધા મહેમાનોને આપણે લઈ ગયા ઘરની અંદર. થોડી વાર બેઠા, આરામ કર્યો. પછી બધા મહેમાનો જમીને હવે આપણે નીકળ્યા હતા આપણી ગૌશાળાએ ગાયો જોવા માટે. અમે બધા ઘરેથી નીકળ્યા ને મિનિટ એકમાં ગૌશાળાએ. સત્તાભાઈ, જયરામભાઈ અને બીજા બધા મિત્રો ગૌશાળાની અંદર આવતાની સાથે સીધા આવી ગયા મલીર અને પૂનમ પાસે. મલીર અને પૂનમને જોઈને પછી આવી ગયા આપણે રાણીકાશી પાસે. રાણીકાશીને જોયા પછી બીજી ગૌશાળાએ હાજર હતી બધી ગાયો જોઈ. આપણા બધા મિત્રોએ આપણી બધી જ ગાયો જોઈ લીધી બરાબર. અને હવે સત્તાભાઈ ને, ચેતનભાઈ ને, જયરામભાઈ ને અને બીજા મિત્રોને જવાનું હતું બનીમાં ગાયો જોવા માટે. અને આપણે હવે આજના વ્લોગનો દિવસ બીજો, બપોરનો સમય હતો એટલે આ બધાને લાગી હતી ભૂખ ને રાહ જોતા હતા ચરાની. અને હવે આપણે ત્યાં પણ ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ થવા લાગ્યું હતું. એનું કારણ શું હતું ખબર? એનું કારણ આ હતું, આપણે એક ટોલું સૂકી જાર લઈ આવ્યા એટલે હવે વરસાદ થાય ને, વરસાદ થાય કે ન થાય પણ આપણે બધા નીણ કરવી પડશે ને એ કામ કર્યું આપણે. અને પછી હું ને તીર્થ આવી ગયા ત્યારે રવિજી માતાજીએ. અને અહીંયા આવતા આવતા થોડોક વરસાદ તો આવી જ ગયો. અને અમે અત્યારે એટલે આવ્યા હતા કે આ ગાયનું આપણે કરવાનું હતું ઓપરેશન. તો તીર્થભાઈ સામાનનો ઠેલો લઈને હતા તૈયાર. અને આ ગાયને શિંગડામાં પીડા ખૂબ હતી એટલે એ તો તૈયાર જ હોય. પછી આવી ગયા બીજા બધા મિત્રો કે જે આપણે ઓપરેશનમાં કરવાના હતા મદદ. ત્યાં ફરીથી થોડો વરસાદ આવવા લાગ્યો. અમે પછી નક્કી કર્યું ઓપરેશનના પતરા નીચે કરવાનું, એટલે વરસાદથી કોઈ હેરાનગતિ નહીં. પછી આપણે ઓપરેશનની બધી જ તૈયારી કરીને ગાયનું કમ્પ્લીટ અને ફર્સ્ટ ક્લાસ ઓપરેશન કરી નાખ્યું. ઓકે રિપોર્ટ. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.